નમસ્કાર દર્શક મિત્રો, આજે આપના જ્ઞાન લાઈવની અંદર આપણી સાથે હાજર છે અમદાવાદથી જૈનિશભાઈ પરમાર, કે જેઓ આપણા જ્ઞાન લાઈવ પરિવારના જ એક મેમ્બર છે અને એમણે તાજેતરની અંદર જીએસઆરટીસી દ્વારા લેવાયેલી જે હેલ્પરની ભરતી હતી કે જે 1600+ જગ્યાઓની બહુ મોટી જાયન્ટ કહી શકાય એટલી મોટી વેકન્સી જીએસઆરટીસીની હતી અને એમાં એમણે ફાઇનલાઇઝ જે 25,000નું છે, કેટલા લોકોનું છે 25,000નું જે મેરિટ જાહેર કર્યું છે કે જેમાંથી 1600 સિલેક્ટ કરવાના છે, પણ અત્યારે જે ફાઇનલાઇઝ 25,000 લોકોનું જે મેરિટ ડિક્લેર શું કહેવાય જાહેર કર્યું છે, પબ્લિશ કર્યું છે જીએસઆરટીસી દ્વારા ફાઇનલાઇઝ કરીને, એમાંથી જ એ પોતે એક સારા રેન્કિંગ સાથે સિલેક્ટ થયેલા છે અને એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પતી ગયું છે. સૌ પ્રથમ વખત આપણે આજે વાત કરીએ કે જ્ઞાન લાઈવે પહેલી વાર જીએસઆરટીસી હેલ્પરની બેચ એ કન્ડક્ટ કરેલી હતી અને એની અંદર જેટલા પણ લોકો જોડાયેલા હતા એમાંથી ટોટલ 400+, એટલે ટોટલ સરકારની અંદર જે 1600 લેવાના છે એમાંથી આ 400+માંથી પણ લોકો સિલેક્ટ થવાના છે અને એમાંથી જ આપણી જોડે જૈનિશભાઈ આપણી જોડે હાજર છે. પહેલી જ આપણે વાત કરીએ જૈનિશભાઈને કે જૈનિશભાઈ, જ્ઞાન લાઈવ સાથે સરકારી ભરતીની તૈયારી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? પહેલો પ્રશ્ન, હા કે નામાં ખાલી સીધી લીટીમાં જવાબ આપો, દર્શક મિત્રો જાણવા માંગશે. પહેલી વાત તો એ કે જ્ઞાન લાઈવે આજે ક્લાસ 3 ની જે જીએસઆરટીસી હેલ્પરની બેચ જે શરૂઆત કરી હતી આ વખતે, એ જ્ઞાન લાઈવની પણ પહેલી જ સફર હતી આ વખતની, અને એમાં બી જ્ઞાન લાઈવે સારી ફેકલ્ટી સાથે અમને બહુ ખૂબ જ સારું ભણાયું છે. અને દર્શક મિત્રોને એટલું જ કહેવા માંગીશ કે ક્લાસ 3 ની કે કોઈ બી તમે પ્રિપેરેશન કરતા હોય તો જ્ઞાન લાઈવ સાથે અવશ્ય તમે જોડાઓ. સારી ફેકલ્ટીઝ છે, તમને સારું માર્ગદર્શન આપે છે, સારું ભણાવે છે, તો અવશ્ય તમે કોઈ બી તૈયારી કરતા હોય તો આની સાથે તમે જોડાઈ શકો. જૈનિશભાઈ, એક પ્રશ્ન મારો હતો જે મારે ક્યારનો બેચમાં પૂછવો હતો, પણ હું બેચમાં પૂછું તો ખાલી મને જ દેખાય, બરાબર, અને ખાલી આપણી જોડે જોડાયેલા લોકોને જ દેખાય. મારે આ યુનિવર્સલી આખા ગુજરાતના લોકોને આ પ્રશ્ન મારે તમને પૂછવો છે કે તમે બેચ જોઈન કરી, નો ડાઉટ બધી જગ્યાએ આપણે બેચ જોઈન કરીએ છીએ, ફેકલ્ટી ભણાવતા હોય છે, આપણે ભણતા હોઈએ છીએ, મટીરિયલ આ તે લાઇબ્રેરી ઘસી નાખીએ, ફાઇનલ મેરિટમાં આવી જઈએ, પછી એકેડેમી બી ક્રેડિટ લેતી હોય, તમારા મધર ફાધર બી ગર્વ અનુભવતા હોય, તમને બી એક અંદરથી એક એનર્જી આવી હોય કે યસ હવે મને નોકરી મળી ગઈ છે. મને એમ કહો કે આ બેચ તમે ભણ્યા એટલા દિવસ તમને ક્યારે એવું લાગ્યું હેક્ટિક હોય, મતલબ કે શું કહેવાય કે તૈયારીની સાથે સાથે તમને બર્ડન જેવું ફીલ થયું ક્યારે? ના, એવું કોઈ દિવસ ફીલ થયું નથી, કેમ કે જે બી ફેકલ્ટી અમને જે ભણાવતા હતા એ તો ટોટલી જે જ્ઞાન સાથે ગમત જે કહેવાય એ રીતે બંને રીતે મતલબ ભણાય છે. કોઈ દિવસ હેડિક કોઈ દિવસ થયું નથી. અને જે સિલેબસ જે અમારો જે હતો એના બહારનું પણ અમારે જે બી અમારે જે કવર બધું જ કરાયું છે, કઈ વસ્તુ એવી નથી કે બાકી રાખે. 100%. સવારે આપણામાંથી જે ત્યાં સેમિનાર હતો અને ત્યાં આગળ જે લોકો વક્તવ્ય આપતા હતા એની અંદરથી એક મિત્રએ ઉભા થઈને એવું કીધું કે સર ગણિત એ ઓફિશિયલી અમારા સિલેબસનો પાર્ટ નહોતો, બરાબર, કારણ કે જીએસઆરટીસી હેલ્પરનું જે આખું જે માળખું છે એની અંદર ગણિત એ ઓફિશિયલ પાર્ટ નહોતો. તો એમાં તમારા એ ફેકલ્ટી હતા જ્ઞાન લાઈવમાંથી મોદી સર, એમણે તમને વચ્ચે જે ફ્લો હતો એને થોડોક ટાઈમ બ્રેક મારીને વચ્ચે અચાનક એન્જિનિયરિંગ મેથેમેટિક્સ તમને ટેકનિકલ ભણાવવાનું ચાલુ કર્યું. તો એ વખતે તમારા મનમાં શું ખ્યાલ આવ્યો હતો? તમને કેવું લાગ્યું હતું કે આ ખોટી ડાયરેક્શનમાં જઈ રહ્યા છીએ કે સરને કેવું સરને કંઈક માનસિક બીમારી થઈ ગઈ છે એવું કઈ થયું હતું કે પછી? અને એના પછી 17 ગુણનું મેથેમેટિક્સ તમારા પેપરમાં આવ્યું. અમે એવું ક્યાંય નથી કહેતા કે અમને જીએસઆરટીસી હેલ્પરે કીધું હતું કે તમે મેથ્સ ભણાવજો, અમે પૂછવાના છીએ, પણ સરે મીનવાઇલ એમને કદાચ ખબર નહીં, ભગવાને સુજવાડ્યું છે કે નહીં મને આવડે છે અને એમાં તમને ભણાયું. કેટલો બેનિફિટ થયો તમે દર્શક મિત્રોને જણાવો. સૌથી પહેલા તો જયારે અમારા જે જીએસઆરટીસી ની હેલ્પરની જે બેચ જે હતી અમારી, અને ભૂતકાળમાં જેટલી બી ભરતી થઈ છે જે હેલ્પરની, એમાં મેથેમેટિક્સ ઉલ્લેખ થયો નતો આટલા ટાઈમ સુધી, બરાબર. પછી આ જે 2025 ની અંદર જે ભરતીમાં જે આ મેથેમેટિક્સ નો ઉલ્લેખ થયો અને અમારા જે ફેકલ્ટી હતા જે મોદી સર જે છે એમણે અમને જે લગભગ 15-20 દિવસ પહેલા જે ખ્યાલ થયો કે ખબર નહીં એમણે ભગવાને સૂચવ્યું કે શું છે, એમણે જે અમને મેથેમેટિક્સ ભણાવ્યું અને જે મેથેમેટિક્સ ની રીતે એમને ભણાવ્યું છે એ અમને એટલો ફાયદો થયો છે એના લીધે કે જેટલા સપોઝ કે 100 માર્કના પેપરમાં 15-17 માર્કનું મેથેમેટિક્સ અમારે આવ્યું છે. ભલે અમારે જે ભણાવવાનો ફ્લો થોડો ધીમો પાડ્યો છે, પણ એમના પાછળથી અમને એ વસ્તુનો બેનિફિટ પાછળથી થયો. 100%. દર્શક મિત્રો, મૂળ વસ્તુ એ છે કે કન્ટેન્ટ ઓરિએન્ટેડ તો બધા ભણાવે છે, ઇવન આપણે સ્કૂલમાં ભણીએ, કોલેજમાં ભણીએ, યુનિવર્સિટીમાં ભણીએ, ક્યાંય બી ભણીએ, આપણો જે સિલેબસ છે એ બધી જગ્યાએ આપણને ભણાવવામાં આપતો હોય છે. બેસ્ટ ફેકલ્ટી દરેક સંસ્થા પોતાની બેસ્ટ ફેકલ્ટી મૂકતી હોય છે. અમે પણ અમારી બેસ્ટ ફેકલ્ટી મૂકી હતી. ટેકનિકલી સાઉન્ડ એટલે કે એન્જિનિયર્સ લોકોને જ અમે ડાયરેક્ટલી સીધા આ હેલ્પરની બેચની અંદર અમે એમને એઝ અ ફેકલ્ટી ઉતાર્યા હતા. પછી
સિલેબસના સાથે સાથે જે સિલેબસ બહારની વસ્તુ હતી, જો અમારે ક્યાંય એવો આશય ના હોય કે અમે તમને વધારે પડતું ભણાવીને તમારી વાહવાહી ખોટી લૂંટી લઈએ. થ્રુ ધ પોઈન્ટ, કારણ કે આપણી તૈયારી છે ને એ થ્રુ ધ પોઈન્ટ હોવી જોઈએ. ભરતીની અંદર ક્યાંય ઉલ્લેખ નતો એવું મેથેમેટિક્સ કે જે સીધે સીધું એપ્લાઇડ કહી શકાય, એન્જિનિયરિંગનું મેથ્સ એ 100 ગુણના પેપરમાં જ્યારે 15-17 ગુણનું પૂછાતું હોય એટલે તમે સમજી શકો છો કે આ બહુ મોટું વેટેજ કહેવાય એમ. એના માટે અલગથી એકચ્યુઅલી લેક્ચર કન્ડક્ટ કરવાના હોય જેની સિલેબસમાં પ્રોવિઝન કોઈ નહોતું. અને પૂછ્યું છે એ સવારે એક મિત્રએ ચર્ચા કરી હતી ને આજે આપણને જેનિશભાઈએ એમના શબ્દોમાં કહી દીધું કે એમના કેટલો બેનિફિટ થયો છે. બીજી વસ્તુ જેનિશભાઈ, સરકારી ભરતીની તૈયારી ગુજરાતની અંદર લાખો વિદ્યાર્થી કરી રહ્યા છે. જીપીએસસીની કરી રહ્યા છે, ગૌણ સેવાની કરી રહ્યા છે, પોલીસ ભરતી બોર્ડની કરી રહ્યા છે, આવનારી વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર માટે અને કોન્સ્ટેબલ માટે પણ તૈયારી કરવાના છે. જાહેરાતો ઘણી બધી થઈ ચૂકી છે, બાકીની જાહેરાતો નજીકના સમયમાં થવાની છે. વિદ્યાર્થીઓને તમે શું સંદેશ આપશો? વિદ્યાર્થીઓને એક જ સંદેશ આપીશ કે તમે જો ખરેખર તમે તૈયારી કરવા માંગતા હોય, તમારું ઉજ્જવળ ભવિષ્ય માટે તમે જો આગળ જોવા માંગતા હોય, તમે જ્ઞાન લાભ સાથે જોડાવો અને તમારા સપનાને સાકાર કરવા માટે એક નવો રસ્તો છે આ, તો અવશ્ય તમે જ્ઞાન લાભ સાથે જોડાવો, તમારા સપનાને સાકાર કરો. જી, થેન્ક યુ. અને બીજી વસ્તુ, તમે દર્શક મિત્રોને એ બી કહી દો કે તમે કઈ રીતે તૈયારી કરી, તમારા જેટલા બી શોર્ટ વર્ડમાં બની શકે તમે તમારા બિંદાસ દર્શક મિત્રોને કહી દો કે આવી રીતે તૈયારી થાય. જો પેલા વસ્તુ એવી છે કે તૈયારી બધા કરતા હોય છે, બરાબર, પણ કે જ્ઞાન લઈને ફેકલ્ટી અમને જે તૈયારી કરાવી છે, જે સપોઝ કે કોઈ બી ટોપિક જે ચલાવ્યો છે એને શોર્ટ નોટ બનાવી છે, ગમે તે રીતે એમને કીધું છે કે આ તમે રીતે તૈયારી કરો, અમને જે શીખવાડ્યું છે એ રીતે જ્ઞાન લાઈવની ફેકલ્ટી અમને જે ભણાવ્યું છે એ રીતે અમે તૈયારી કરી છે અને અમારું ઉજ્જવળ ભવિષ્ય જ્ઞાન લાઈવની સાથે અમારું સપનું સાકાર થયું છે. જે અમારું એક સપનું હતું કે અમને કોઈ સરકારી નોકરી મળે, એ જ્ઞાન લાઈવ સાથે સપનું આજે અમારું સાકાર થઈ રહ્યું છે. 100% વાત છે. દર્શક મિત્રો, આપણી જોડે જેનિશભાઈ છે અને જેનિશભાઈએ એમના શબ્દોની અંદર ચોખવટબંધ જે કહેવાનું હતું, જે સંદેશો આપવાનો હતો એ સંદેશો આપણને બધાને આપી દીધો છે. જેનિશભાઈ, તમને કદાચ કોઈ નેગેટિવ પાસું દેખાયું હોય તો એ દર્શક મિત્રોને કહી દો. ખુલ્લી જે વસ્તુ કહેવું હોય ખુલ્લી વાત છે. એ નેગેટિવ પાસું આવતી વખતમાં ફરી પાછું રિપીટ ન થાય એની જવાબદારી પણ જ્ઞાન લાઈવ લેશે. અને એનાથી આવતી વખતે જોડાનાર જે કંઈ બી વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો આપણી સાથે જોડાશે એમને કોઈ નાની મોટી તકલીફ ના પડે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. એવું નથી કે ખાલી ને ખાલી ફી લઈ લેવાની છે અને કન્ટેન્ટ આપીને છૂટી જવાનું છે. નહીં, આપણે બધાએ ટચમાં રહેવાનું છે. કોઈ તમારે મેસેજ આપવો હોય તો આપી દો. કોઈ નેગેટિવ હોય અને તમને લાગ્યું હોય તો બિંદાસ કહી દો, તમે તમારા કેમેરાની સામે. ના, નેગેટિવ પોઈન્ટ કોઈ છે નહીં. જ્ઞાન ફેકલ્ટી જે અમારા સિલેબસની બહારનું જે અમારું જીએસ ને બધું જે હતું, કોમ્પ્યુટર છે, આ જીએસ છે, બધું અમને ફેકલ્ટી મને રેકોર્ડેડ સ્વરૂપે કોર્સમાં હતું જ, તો પણ તો બી ફેકલ્ટી ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આ વસ્તુ એનો સિલેબસ બહાર તો બી અમને અલગથી ચલાવી છે અને અમને આ બધાનું જે બી 50 માર્કનું અમારું બીજું હતું એની અંદર અમુક ઘણો બધો બેનિફિટ અમને થયો. શું વાત છે. તો જેનિશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જેનિશભાઈએ એમને જે કહેવાનું હતું એ તમને એમના શબ્દોમાં તમને કહી દીધું છે. હવે તમે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો અને ઇન ફ્યુચર તમારી અથવા તમારા ફેમિલીમાંથી, તમારા રિલેટિવમાંથી, તમારા કોન્ટેક્ટમાંથી જે કોઈ બી લોકો કાં તો ડાયરેક્ટ તૈયારી કરતા હોય કાં તો વિથ જોબ પ્રિપેરેશન કરતા હોય તો જ્ઞાન લાઈવ સાથે જોડાવવું જોઈએ. કેમ? એના જે કોઈ બી તર્કબદ્ધ કારણ આપવાના હતા એ આપણને આપણા મિત્રએ આપી દીધા છે. તો બધાને જેનિશભાઈને પહેલાં તો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ અને એમને ખૂબ ખૂબ આભાર કહીશું કે એમણે એમનો ટાઈમ કાઢીને આપણા સુધી આવ્યા, આપણને આ વ્યૂઝ આપ્યા અને અમે એ વ્યૂઝ આ જે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે તમારા સુધી વિડીયોના માધ્યમથી પહોંચાડીએ છીએ. તો બધાને અને એમને જય હિન્દ, જય ભારત.